બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા કંસારા બજાર વિસ્તારમાં આવેલ બિસ્માર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ડભોઈ નગરપાલિકા દ્વારા કંસારા બજાર વિસ્તારમાં આવેલ બિસ્માર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રોડ નિર્માણ થયે 2 વર્ષ થયા, પરંતુ 2 વર્ષમાં રિસરફેસ કરવામાં આવ્યું હોવાનું કારણ પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું। વરસાદી પાણીના કારણે રોડ અવારનવાર ધોવાઈ જતો હોય આરસીસી રોડ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। હાલ ચોમાસામાં રાહદારીઓ અને લોક માંગણીને ધ્યાને રાખી રોડને પુનઃ રિસરફેસ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રમુખ દ્વારા અપાઈ હતી। વિકાસમાં કોઈ વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા ભાજપને બોડી અને પ્રમુખ બિરેન શાહનું માનવું છે। હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી નજીક આવતા વોર્ડ નંબર 8માં રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યા અને આવેદનપત્ર આપ્યું છે, જેને લઈ પ્રમુખ બિરેન શાહ દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે રોડના કોન્ટ્રાક્ટરને અગાઉ નોટિસ આપી ગઈ છે। બાદ કોંગ્રેસ સામે આવે છે, જ્યારે નગરના વડોદરી ભાગોળથી ટાવર સુધીનો રોડ પણ અતિ બિસ્માર થઈ ગયો હોવાની બૂમો ઉઠી હતી, પરંતુ તે રોડ વરસાદી પાણીના કારણે ધોવાણ થાય છે। 2 વાર અગાઉ નગરપાલિકાએ રોડ રિપેર કરાવ્યો છે। કોન્ટ્રાક્ટરને બીજી વાર રોડ રિપેર કરવાના 1 પણ રૂપિયા આપ્યા નથી જણાવી પુનઃ રિસરફેસ કરવામાં આવી રહ્યો છે। કારોબારી બેઠકમાં રોડને આરસીસી બનાવવા માટે પણ નિર્ણય લેવાયો છે। ચોમાસા બાદ તે કામગીરી પણ હાથ ધરાશે। હાલ કોઈને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે રોડને રિસરફેસ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે।